હાલોલ શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબનું ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે। માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ જયદ્રથસિંહજી પરમાર સાહેબને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તાળીઓથી વધાવીએ આ આનંદની ઘડીને। સાનિધ્યમાં આપને ઉપપ્રમુખ તરીકે વરણી જાહેરાત થઈ છે, કેવી લાગણી અનુભવે છે, શું કહેશો? આજે જગતજનની મા કાલી માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર અત્યારે આપણી રાજ્ય સરકાર દ્વારા પંચમહોત્સવનો સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે। હું પંચમહોત્સવના કાર્યક્રમમાં હતો અને મને પ્રેસ પ્રિન્ટ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સમગ્ર મહુડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું। જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે, એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છે અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે, એવી રીતે આગામી દિવસોમાં પણ કરતા રહીશું। वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय।